એક વખતના સમયે સાંજનો સમય હતો ને દીકરો મદિરા પાન કરીને આવ્યો, મદનમત બન્યો, બેભાન અવસ્થામાં પડ્યો છે. અને ધુંધુલીએ નક્કી કર્યું આજ ઘરેથી નીકળી જવું છે. પણ ઘરેથી નીકળવાની તૈયારી કરે, દીકરો તો બેભાન અવસ્થામાં પડ્યો હતો. જ્યારે નીકળવાની તૈયારી કરે, દીકરા સામું જોવાઈ ગયું તો માંથી એક સ્નેહ, માં એટલે મમતાના રસથી ભરેલું વટવૃક્ષ છે. મહાભારતમાં લખ્યું છે, મા બાપ અને ગુરુની દ્રષ્ટિમાં તમે ગમે તેટલું ખોટું કામ કરો ને તો તમે દૂષિત નથી થતા. દીકરો ગમે તેટલું ખોટું કામ કરીને આવ્યો હોય તો તમે જોજો, માં તો એને છાવરે. માં જવા માટે નીકળી દીકરાનું સામું જોયું તો વળી પાછો વાત્સલ્ય ઉભરાઈ ગયું. જે દીકરો મારતો હતો, જે દીકરો એની માને ન બોલવાના શબ્દ બોલતો હતો, એ જ દીકરાને છોડીને જતા પહેલા માએ એના માથા ઉપર હાથ મૂકીને કપાળમાં ચુંબન કર્યું છે. યુરોપની એક કબ્રસ્તાનમાં લખ્યું હતું, લોકોની કબર હોય ને, કબર ઉપર નકર નામ લખ્યા હોય, બીજું તેજું કાંઈ લખ્યું હોય, પણ એક કબર ઉપર લખ્યું હતું કેમ કે હું માં છું. કેમ કે હું માં છું આ શબ્દ બધાને આશ્ચર્ય પમાડતો હતો કે આવું કેમ લખ્યું છે. પણ જ્યારે એની કહાનીને જ્યારે સાંભળવામાં આવી ત્યારે ખબર પડી કે ખરેખર એટલા માટે લખ્યું છે કે એક વખતના સમયે એ મહારાણી હતા, જેની કબર હતી એ એક રાજધાનીના એક મહારાણી હતા. એની 12 વર્ષની દીકરીને એક એવો રોગ હતો કે કોઈને એની પાસે નહોતા જવા દેવામાં આવતું. જન્મથી જ એને આટલો રોગ હતો, એને એની પાસે ન જવા દે કોઈને. ડોક્ટરે સ્પષ્ટ ના પાડેલી વૈદ્યોએ કે આને કોઈ સ્પર્શ કરવો નહીં. એની બહેનપણીઓની સાથે રમવાના સમયમાં બરાબર એને ઘરમાં પૂરીને રાખવામાં આવે દીકરીને. એની બહેનપણીઓ બહારથી આવે તો સૈનિકો સાથે હોય, રૂમમાં જાય, હાય હેલો કરી નીકળી જાય. માં રોજ એને મળવા જાય ત્યારે ડોક્ટરોની ખાસ આજ્ઞા હતી કે જ્યારે એની માં એને મળવા જાય ત્યારે સૈનિકોએ ખાસ હારે રહેવું, કારણ કે માં છે એ સંતાનોથી બહુ દૂર ન રહી શકે. સૈનિકો ખાસ ધ્યાન રાખે. એમાં આમ કરતા કરતા વર્ષો વીતી ગયા. માની અંદર એક પ્રેમ એટલો છલકાઈ ગયો. એક વખતના સમયે આ બધા સૈનિકોને થાપ આપીને પણ માએ સીધી જે દીકરીને બાદ ભર લીધી, વળગી પડી, મંડી એને ચુંબન કરવા. નવમી મિનિટે માં મરી ગઈ. પછીની 5-7 મિનિટમાં દીકરી મરી ગઈ. એટલું ઝેર પ્રસરી ગયું હતું કે એ 9મી જ મિનિટમાં માં મરી ગઈ. વાલા ભક્તજનો, મારે તમને એ કહેવું છે કે જે માને ખબર હતી કે આને સ્પર્શ કર્યા પછી 10 મિનિટ હું નહીં જીવી શકું, છતાં એ માની અંદર એટલું વાત્સલ્ય ઉભરાઈ ગયું કે પોતાના મૃત્યુને પણ ગણકાર્યા વગર પોતાના સંતાનને એણે બધ ભરી દીધી. મૃત્યુને વાલું કરી લીધું, પણ પોતાના સંતાનને એણે બધ ભર્યા વગર ન રહી શકી. આ વાત્સલ્ય છે. અહીંયા જ્યારે ધૂંધુલી જતી હતી, દીકરો મારતો હતો છતાં પણ ધૂંધુ કરીને માથા પર હાથ મૂકી, કપાળમાં ચુંબન કરી, આંખોમાંથી આંસુડાની ધારા સાથે માં નીકળી છે. કરુણા ઈ છે આ સંસારમાં કે જે માં અને જે બાપે પોતાના તમામ સપનાઓને, પોતાના તમામ સુખને એક બાજુ છોડી દઈ અને પોતાના દીકરાઓના સુખ માટે બધા દુઃખ ભોગવાને, એ દીકરાઓ મોટા થઈને પાછા મા બાપને પોતાની સાથે નથી રાખતા ને, એટલે કરુણા જન્મે છે સંસારમાં. પણ એક વસ્તુ યાદ રાખજો, જે સંતાનો, જે પત્ની પોતાના પતિને પોતાના સંતાનથી જુદા, પોતાના મા બાપથી જુદા કરે છે, જે સંતાનો પોતાના મા બાપથી જુદા જાય છે, એ પુનિત મહારાજના 2 શબ્દો કાયમના માટે યાદ રાખજો.